નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 4ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા 2024ની અંદર તારીખ 23/10/2024ને બુધવારના રોજ જે ગણિત વિષયનું તમારું પરીક્ષા લેવાની છે તે ગણિત વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 4 માટે દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે, જે વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 છે તેના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે મેળવી લેવી। પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે, સમય છે 11 થી 1નો। ચાલો તો શરૂ કરીએ। ધોરણ 4 વિષય ગણિત પ્રથમ સત્ર પરીક્ષા 2024 40 ગુણનું પ્રશ્નપત્ર। પ્રશ્ન નંબર 1, નીચેના કોયડા ઉકેલો ગમે તે બે, જેના કુલ 4 માર્ક છે। પહેલું, કવિતા પાસે 6452 લખોટીઓ છે અને સવિતા પાસે 2778 લખોટીઓ છે, તો બંને પાસે થઈને કુલ કેટલી લખોટીઓ થાય? 6452 પ્લસ 2778, તો જવાબ આવશે 9230। ત્યાર પછી બીજું, જીતુભાઈ ટાંકી બનાવવા માટે 5565 ઈંટો લાવ્યા, તેમાંથી 2745 ઈંટો વપરાઈ ગઈ, તો હવે કેટલી ઈંટો બાકી હતી? તો 5565 માઇનસ 2745, 5માંથી 5 જશે તો 0, 6માંથી 4 જાય તો 2, 5માંથી 7 ન જાય તો 10 લે તો 5 ઉપર 4, અહીંયા 5 ઉપર 15, 15માંથી 7 જાય તો 8, 4માંથી 2 જાય તો 2, તો હવે કુલ 2820 ઈંટો બાકી રહેશે। ભરતભાઈ ટ્રેક્ટરના એક ફેરામાં 1500 ઈંટો લાવે છે, તો 6 ફેરામાં કુલ કેટલી ઈંટો લાવશે? એક ફેરો બરાબર 1500 ઈંટ, તો 6 ફેરા બરાબર કેટલા? એટલે 1500 ગુણ્યા 6/1, એટલે જવાબ આવશે કુલ 9000 ઈંટો। મિત્રો, ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે, જે પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો। રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળશે, તો દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ અવશ્ય આ પીડીએફ મેળવી તેનો અભ્યાસ કરી લેવો, જેથી કરીને તમે પ્રથમ સત્ર પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો। ત્યાર પછી છે બ, નીચેના કોયડા ઉકેલો ગમે તે બે, જેના કુલ 4 માર્ક છે। એમાં પહેલું, એક બસમાં 50 મુસાફરો બેસી શકે, તો 6 બસમાં કેટલા મુસાફરો બેસી શકે? તો જોઈએ આપણે, એક બસ બરાબર 50 મુસાફરો, તો 6 બસ બરાબર કેટલા? તો 50 ગુણ્યા 6/1, એટલે જવાબ આવશે 300, તો બસમાં કુલ 300 મુસાફરો બેસી શકે। બીજું, પેડલ બોટની ટિકિટનો દર એક બાળકના 15 રૂપિયા છે, બાળકોની એક ટુકડીએ 450 રૂપિયા ચૂકવ્યા, તો કુલ કેટલા બાળકો પેડલ બોટમાં બેઠા હશે? તો 15 રૂપિયા બરાબર 1, તો 450 રૂપિયા બરાબર કેટલા? આપણે અહીંયા પદ મૂકીએ, હવે ક્રોસ ગુણાકાર થશે, 450 ગુણ્યા 1/15, એટલે છેદ ઉડશે, 30 ગુણ્યા 15, 15 15 ઉડી જશે, એટલે 30 વધ્યા, તો આપણે કહી શકીએ કુલ 30 બાળકો પેડલમાં બેઠા હોય। ત્યાર પછી છે ત્રીજો દાખલો, મોટર કાર 1 લીટર પેટ્રોલમાં 22 કિલોમીટર અંતર કાપે, તો તે 10 લીટર પેટ્રોલમાં કુલ કેટલું અંતર કાપે? તો 1 લીટર પેટ્રોલ બરાબર 22 કિલોમીટર અંતર, 10 લીટર બરાબર કેટલા? 22 ગુણ્યા 10/1, એટલે 22 ગુણ્યા 10, તો જવાબ આવશે 220 કિલોમીટર અંતર કાપે। ત્યાર પછી ક, સૂચના મુજબ જવાબ આપો, જેના કુલ 3 માર્ક છે। પહેલું, નીચે આપેલ ચિત્રમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ ઉપર ખરાની નિશાની કરો, તો બે આકૃતિઓ જે છે તે ઈંટની બાજુ જેવી દેખાય છે, તો એના ઉપર આપણે ખરાની નિશાની કરી દઈએ। બીજું, લીટી કરેલ અંકની સ્થાન કિંમત લખો, 3652, એમાં 6 નીચે અંડરલાઇન છે, તો જવાબ આવશે 600। ત્રીજું, નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો, 1550, તો આપણે આ રીતે લખી શકીએ, 1550। પ્રશ્ન નંબર 2, નીચેના દાખલા ગણો, જેના કુલ 3 માર્ક છે। એમાં જો અહીંયા કહ્યું છે કે નીચે આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો। વિદ્યાર્થીનું નામ છે સમીર, વિરલ, કૃણાલ અને શર્મિષ્ઠા। ઊંચાઈ સેન્ટીમીટરમાં આપણને આપી છે 115, 105, 121 અને 100। સૌથી વધુ ઊંચાઈ કોની છે? તો જવાબ આવશે કૃણાલ। સૌથી ઓછી ઊંચાઈ કોની છે? તો કે શર્મિષ્ઠા। સમીર અને વિરલની ઊંચાઈ વચ્ચેનો તફાવત કેટલો છે? તો 10 સેન્ટીમીટર। બીજું, 3 કિલોમીટરના મીટર કેટલા થાય? તો 3 ગુણ્યા 1000 કરવા પડશે, કારણ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, તો 3 ગુણ્યા 1000 બરાબર 3000 મીટર। ત્રીજું, 10 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર। 10 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થશે। હવે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે, તો 10 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે? તો 10 મીટર બરાબર 1000 સેન્ટીમીટર થશે। ત્યાર પછી બ, માંગ્યા મુજબ જવાબ લખો। એમાં પહેલું, 1 કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરો, તો 5 ગુણ્યા 1000, કારણ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થશે, તો 5 ગુણ્યા 1000 એટલે 5000 ગ્રામ। બીજું, ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર કરો, તો 9000 ભાગ્યા 1000 ગ્રામ, એટલે 9 કિલોગ્રામ।
ત્રીજું, 1 કિલોગ્રામ રદ્દી કાગળના 8 રૂપિયા ભાવ છે તો 42 કિલોગ્રામ રદ્દી કાગળના કેટલા રૂપિયા થાય? 1 કિલોગ્રામ રદ્દી કાગળ બરાબર 8 રૂપિયા, તો 42 કિલોગ્રામ બરાબર કેટલા? તો 42 ગુણ્યા 8/1, એટલે જવાબ આવશે 336 રૂપિયા થશે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથું. મહેશભાઈ રોજના 300 રૂપિયા કમાય છે તો તે એક અઠવાડિયાના કેટલા રૂપિયા કમાય? હવે એક અઠવાડિયાની અંદર કુલ 7 દિવસ આવે. એક દિવસ બરાબર 300 રૂપિયા, તો 7 દિવસ બરાબર કેટલા? એટલે 300 ગુણ્યા 1, અહીંયા 300 ગુણ્યા 7/1, એટલે કે 2100 રૂપિયા. ગુણાકાર પણ દર્શાવેલો છે. તો આપણે કહી શકીએ કે મહેશભાઈ એક અઠવાડિયામાં 2100 રૂપિયા કમાય. ત્યાર પછી છે પાંચમું. મીરાએ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 30 રૂપિયામાં ખરીદ્યું અને તે 45 રૂપિયામાં વેચ્યું તો પ્લાસ્ટિક વેચતા કેટલા રૂપિયા કમાઈ હશે? તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. વેચાણ કિંમત છે 45, ખરીદ કિંમત છે 30. 45 - 30 એટલે કે 15 રૂપિયા. તો 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા 15 રૂપિયા નફો થશે. પ્રશ્ન નંબર 3 માંગ્યા મુજબ લખો. એમાં 9મો દાખલો. બાજુની ઘડિયાળ જોઈ સમય લખો. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 9 વાગ્યા છે, અહીંયા 2 ઉપર કાંટો છે, એટલે કે 9 ને 10 થઈ છે. બીજું, આપેલ સમય પ્રમાણે ઘડિયાળમાં કાંટા દોરો. 7 કલાક અને 15 મિનિટ. તો અહીંયા 7 કલાક અને 15 મિનિટ આપણને દર્શાવેલા છે. ત્રીજું, આપેલ સમયને AM કે PMમાં દર્શાવો. સાંજના 5:30 કલાક થયા છે તો આપણે અહીંયા સાંજના 5:30 કલાક છે તો PM વડે દર્શાવી શકીએ. પ્રશ્ન નંબર 4 માંગ્યા મુજબ લખો, જેના કુલ 3 માર્ક છે. પહેલું, નીચે આપેલ સમયને 24 કલાકની ઘડિયાળ પ્રમાણે દર્શાવો. બપોરના 2 કલાક. બપોરના 2 કલાક થયા છે તો આપણે અહીંયા 14 જે છે તે લખી શકીએ. 24 કલાકની ઘડિયાળ પ્રમાણે 1 વાગ્યાને 13 કહેવાશે અને 2 વાગ્યાને 14 કહેવાશે. ત્યાર પછી બીજું, નીચે આપેલ સમયને 12 કલાકની ઘડિયાળ પ્રમાણે દર્શાવો. તો અહીંયા તમે જોશો તો 6 વાગ્યા છે, એટલે કે ખરેખર 18 જે દર્શાવ્યા છે 18 વાગ્યાને આપણે 6 વાગ્યા તરીકે ઓળખી શકીએ. તો આ રીતે આપણે લખી શકીએ 6 PM. અહીંયા આપણે PM પણ લખી શકીએ. નીચેની તારીખને અંકમાં લખો. 27 ઓક્ટોબર 2023, તો 27/9/2023. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચે આપેલ નકશાના શાળાના નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો. તો જો અહીંયા ગેટ A છે, અહીંયા ગેટ B છે, ઉત્તર દિશા છે, પૂર્વ દિશા, દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા. અને આ દરેક તમે જોઈ શકો છો કે અહીંયા ધોરણના વર્ગખંડ છે, પ્રાર્થના ખંડ, આચાર્યશ્રી રૂમ, કબડ્ડીનું મેદાન, ટેનિસનું મેદાન, પાણીની રૂમ અને સેનિટેશન આપણને આપેલા છે. તો જોઈએ એના ઉપરથી પહેલો સવાલ. દક્ષિણ દિશામાં કયો ગેટ આવેલ છે? તો ગેટ A. ધોરણ 6ની ઉત્તર દિશામાં કયું ધોરણ આવે? તો ધોરણ 7. ત્રીજો સવાલ. ટેનિસના મેદાનની કઈ દિશામાં કબડ્ડીનું મેદાન આવેલું છે? તો જવાબ આવશે પશ્ચિમ. ચોથું, ગેટ Bમાંથી પ્રવેશતા પ્રાર્થના ખંડ કઈ બાજુએ આવે છે? તો દક્ષિણ બાજુએ. અને ધોરણ 8 અને ધોરણ 4 વચ્ચે કયું ધોરણ આવેલું છે? તો જવાબ આવશે ધોરણ 5. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9 જોડકા જોડો. એમાં અ વિભાગને બ વિભાગ સાથે જોડવાના છે. કુલ 5 માર્ક્સ છે. 4 લીટર. 4 લીટર એટલે કે 4000 મિલીલીટર. 2000 મિલીલીટર એટલે કે 2 લીટર. 450 મિલી પ્લસ 400 મિલી એટલે કે 500 મિલી પ્લસ 350 મિલી. બંનેનો સરવાળો સરખો થશે. 3700 મિલી બરાબર 3 લીટર અને 700 મિલી. 5.5 લીટર એટલે કે 5500 મિલીલીટર. ત્યાર પછી બ નીચેનો કોયડો ઉકેલો. એમાં એક કુટુંબને પીવા માટે દરરોજ આશરે 30 લીટર પાણી જોઈએ છે તો એક માસમાં કુલ કેટલું પાણી જોઈએ? એક કુટુંબને પીવા માટે દરરોજ જોઈતું પાણી 30 લીટર, તો એક માસની અંદર 30 દિવસ હોય તો એક માસમાં પાણીની કુલ જરૂરિયાત બરાબર 30 × 30 એટલે કે 900. તો એક કુટુંબને એક માસમાં કુલ 900 લીટર પાણી જોઈએ. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 4ના એક નવા વિષયના મોસ્ટ MP પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીના ધોરણ 4ના દરેક વિષયના જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 છે તેના મોસ્ટ MP પ્રશ્નપત્ર અને તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. જે જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.